જ્યારે દેશના 20 લાખથી વધુ વસ્તી ધરાવતા 19 મહાનગરોની વાત થાય છે ત્યારે સુરત માત્ર વિકાસ, ઉદ્યોગ અને પ્રગતિ માટે જ નહીં, પરંતુ સુરક્ષા માટે પણ એક આગવી ઓળખ ધરાવે છે. NCRB 2024ના આંકડા એ વાતની સાબિતી આપે છે. ભારતીય ન્યાય સંહિતા હેઠળના મુખ્ય ગુનાઓનો દર સુરતમાં પ્રતિ 1 લાખે માત્ર 245 છે, જે દિલ્હી, જયપુર અને નાગપુર કરતા અનેક ગણો ઓછો છે. આ ગુનાઓમાં 19 મેટ્રોપોલિટન શહેરોમાં સુરત 16મા ક્રમે છે. એટલે કે દેશના મોટા શહેરોની સરખામણીમાં દેશભરમાં સુરત વધુ શાંતિપૂર્ણ અને સુરક્ષિત શહેર તરીકે ઉભરી આવ્યું છે. મહિલાઓ સામેના ગુનાઓનો દર પ્રતિ 1 લાખે માત્ર 47.9 છે, જ્યારે અન્ય મહાનગરોનો સરેરાશ દર 93.5 છે. મહિલાઓને લગતા ગુનાઓમાં સમગ્ર 19 મેટ્રોપોલિટન શહેરોમાં સુરત શહેરનો ક્રમ 15મો છે. એનો અર્થ એ છે કે સુરતની બહેનો અને દીકરીઓ માટે શહેરનું વાતાવરણ દેશના અનેક મોટા શહેરો કરતાં પણ વધુ સુરક્ષિત છે. શારીરિક ઈજા કે હિંસા ગુનાઓની શ્રેણીમાં સુરત પટના, જયપુર અને ઇન્દોર કરતા ક્રમમાં ઘણું પાછળ એટલે કે 17મા સ્થાને છે. સુરતમાં હિંસક ગુનાઓનો દર 23.7 અને શરીર સંબંધી ગુનાઓનો દર 27.5 છે, જેનો સીધો અર્થ એ છે કે દેશના બીજા શહેરો કરતા સામાન્ય નાગરિક માટે સુરતમાં રહેવું, પરિવાર સાથે જીવન જીવવું અને વ્યવસાય કરવો વધુ સુરક્ષિત અને સુખદ અનુભવ બની રહે છે. મિલકત સંબંધી ગુના, ચોરી અને લૂંટમાં પણ દિલ્હી, જયપુર અને પટનાની સરખામણીમાં સુરતનો દર માત્ર 52.2 છે. લોકોએ મહેનતથી ઊભી કરેલી મિલકત, દુકાનો, ધંધો અને સંપત્તિની સુરક્ષાની દ્રષ્ટિએ પણ સુરત દેશના અન્ય શહેરો કરતાં વધુ વિશ્વાસપાત્ર શહેર છે. દિલ્હી, બેંગલુરુ અને જયપુર સામે લૂંટનો દર માત્ર 0.7 છે, જે નહિવત સમાન છે. લૂંટના ગુનાઓમાં 19 મેટ્રોપોલિટન શહેરોમાં સુરત શહેરનો ક્રમ 18મો છે. લૂંટ જેવી ગંભીર ઘટનાઓ સુરતમાં બીજા શહેરોની સરખામણીએ ખૂબ જ ઓછી ઘટે છે અને લોકો વધુ નિર્ભયતાથી જીવન જીવી શકે છે. પટના, દિલ્હી અને ઇન્દોરમાં અપહરણના જેટલા ગુના બને છે એટલા ગુના સુરતમાં બનતા નથી. સુરતમાં અપહરણનો દર માત્ર 5.7 છે, જે અન્ય મેટ્રોપોલિટન કરતાં ખૂબ ઓછો છે. બાળકો, યુવાનો અને પરિવારો માટે સુરત દેશમાં વધુ સલામત શહેર તરીકે ઓળખાય છે. જયપુર, દિલ્હી અને ઇન્દોર જેવા મેટ્રો શહેરોમાં ઘટતી દુષ્કર્મની ઘટનાઓ સામે સુરતમાં દુષ્કર્મના ગુનાનો દર માત્ર 4.3 છે, જે તમામ મુખ્ય શહેરો અને કુલ શહેરોના સરેરાશ દર 7.2 કરતાં પણ ઘણો ઓછો છે. સમગ્ર 19 મેટ્રોપોલિટન શહેરોમાં સુરત શહેરનો ક્રમ 14મો છે. જ્યારે વાત મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાની આવે ત્યારે સુરત શહેર પોલીસ ખડે પગે રહે છે અને એટલે જ દેશના અન્ય શહેરો કરતાં સુરત મહિલાઓ અને દીકરીઓ માટે સૌથી સલામત શહેર ગણાય છે. આ આંકડા માત્ર કાગળ પરના આંકડા નથી. આ છે રાત્રે નિર્ભયતાથી ઘરે પરત ફરતી દીકરીનો વિશ્વાસ. આ છે સુરતના એક વેપારીની નિરાંત. આ છે લાખો સુરતવાસીઓની સલામતીની અનુભૂતિ. આ છે સતત સતર્ક સુરત શહેર પોલીસની નિષ્ઠા, સમર્પણ અને પ્રતિબદ્ધતાનું પરિણામ. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો એમના સક્ષમ નેતૃત્વ બદલ આભાર. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું સતત માર્ગદર્શન બદલ આભાર. ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી KLN રાવનો ખૂબ ખૂબ આભાર. સાથે જ સુરત શહેરના જાગૃત નાગરિકો, મીડિયાકર્મીઓ અને સુરત શહેર પોલીસના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર અને અભિનંદન. કારણ કે સુરક્ષિત શહેરો બનતા નથી, બનાવવા પડે છે અને સુરત એનું જીવંત ઉદાહરણ છે.
સુરત શહેર પોલીસ, તમારી સાથે, તમારા માટે.